વેલકમ 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 ઓલ ઓફ યુ. આપ સૌનું સ્વાગત છે કેનવા ઇન ગુજરાતી ચેનલમાં. રાઈટ, હું વર્ષા કાબરિયા, કેનવા કોચ એન્ડ ડિજિટલ કન્ટેન્ટ ક્રિએશન સ્ટ્રેટેજીસ. આપ સૌનું સ્વાગત કરું છું આ ચેનલ ઉપર. રાઈટ, તો આ જે ખાસ ચેનલ છે એ ગુજરાતી લેંગ્વેજમાં જ રહેશે. એના સિવાય રાઈટ, મારું હિન્દીમાં પણ મારું એક ચેનલ છે, એમાં કેનવા ટ્યુટોરિયલ ફૂલ હિન્દી લેંગ્વેજમાં છે. રાઈટ, તો તમારે હિન્દીમાં પણ શીખવું હોય તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દઈશ, તો તમે ત્યાંથી પણ જેને કેનવાનું નોલેજ લઈ શકો છો. રાઈટ, બટ આ ચેનલ ખાસ એ લોકો માટે છે જે ગુજરાતીમાં કમ્ફર્ટેબલ છે. રાઈટ, આપણી માતૃભાષામાં આપણે જ્યારે શીખીએ ને તો બહુ જ મજા આવે છે. તો આ ચેનલ ઓન કરવાનું યા ક્રિએટ કરવાનું મારો એ જ ઉદ્દેશ્ય છે કે આપણી માતૃભાષામાં પણ ને આપણા લોકો સુધી આ નોલેજ પુગાડવાનું છે મારે. રાઈટ, તો વન્સ અગેન આપ સૌનું સ્વાગત છે. અને આ ચેનલમાં આપણે ઝીરો ટુ પ્રો કેનવા ડિઝાઇનિંગ શીખવાના છે. રાઈટ, તો ચાલો હવે જે સ્ટાર્ટિંગથી કેનવા શીખવાના છો, હવે આ ચેનલ યા કેનવામાં તમારે શું કામ શીખવું જોઈએ. રાઈટ, તો કેનવા તમને હેલ્પ કરશે. તમારા જો પાવરફુલ ડિઝાઇન છે, તમે સોશિયલ મીડિયા પોસ્ટ બનાવવા માંગો છો, લોગો બનાવવા માંગો છો, યા તમે ડિઝાઇનિંગમાં બિગિનર્સ જો કંઈ ક્યાંથી તો કંઈ ડિઝાઇનિંગ જર્ની તમારી સ્ટાર્ટ કરવા માંગો છો, તો તમારા માટે એ ખાસ રહેવાનું છે. યા તમે હજી એડવાન્સ પણ શીખી રહ્યા છો, ગ્રાફિક ડિઝાઇનિંગમાં પણ લર્નિંગ કરી રહ્યા છો, તો તમારા માટે પણ આ ચેનલ બહુ યુઝફુલ રહેવાનું છે. યા કેનવા એ જે ટૂલ છે એ બહુ જ તમને હેલ્પફુલ રહેશે. રાઈટ, તો હવે કેનવા શું છે એ આપણે જાણીએ. તો કેનવા એક એવું ટૂલ છે જેમાં આપણે આપણું જે ગ્રાફિક ડિઝાઇન છે એ આપણે ઇઝીલી બનાવી શકીએ વિધાઉટ ગ્રાફિક ડિઝાઇનિંગ સ્કિલ. ના, અગર તમારે ગ્રાફિક ડિઝાઇનિંગ સ્કિલ નથી, તમે એકદમ ફ્રેશર છો, બિગિનર છો, અને તમને ખબર પડી ગઈ કે કેનવામાં કેવી રીતે ના આપણે ડિઝાઇન બનાવી શકીએ સ્ટેપ બાય સ્ટેપ, તો ડેફિનેટલી તમે બહુ સુંદર તમારા જે ડિઝાઇન્સ છે એ બનાવી શકશો. તો ચાલો હવે કેનવા ડિઝાઇનમાં બધું આવી ગયું. રાઈટ, ગ્રાફિક ડિઝાઇન બધું જેમ કે તમે હવે ગ્રાફિક્સ ડિઝાઇન પોતામાં જ એટલું મોટું છે, એટલું વિશાળ છે. રાઈટ, તો જેમ કે ગ્રાફિક ડિઝાઇનમાં એવું નથી કે આપણે ખાલી ડિઝાઇન બનાવ્યું. ગ્રાફિક ડિઝાઇનમાં જેમ કે વિઝ્યુઅલ ગ્રાફિક્સ આવે છે ના, યા પિક્ચર હોય યા એડવર્ટાઇઝિંગ ઇવન તમે જોવો છો, એમાં જે ઇમેજીસનું યા ગ્રાફિક્સનું યા મોશન ગ્રાફિક્સ તમે સાંભળ્યું હશે. રાઈટ, તો એ બધા જે છે આપણે સવારથી લઈને સાંજ સુધી આપણા નજર સામે બહુ બધા પોસ્ટર્સ આવે છે, ડિઝાઇન્સ આવે છે, વિડીયોઝ આવે છે. ઇવન તમે ન્યૂઝપેપર વાંચો છો, કયા વેબસાઇટ ઉપર જાઓ છો, તો ત્યાં બધી જગ્યાએ જે ઇમેજીસ પોસ્ટર છે યા કન્ટેન્ટ છે, એ બધું તમે જોવો છો. એ બધું શું છે, ગ્રાફિક છે. ઇવન આપણા છોકરાઓને આપણે ભણાવતા હોઈએ એ લોકો બુક્સ વાંચતા હોય છે. રાઈટ, તો બુક્સ અગર તમે ઓપન કરો છો તો એમાં પણ ગ્રાફિક ડિઝાઇનનું યુઝ કર્યું હોય. રાઈટ, તો ચાલો તો આપણે શું કરી શકીએ, કેનવાના માધ્યમથી આપણે ઘણા ડિઝાઇન બનાવી શકીએ છીએ. જેમ કે ડિઝાઇન લઈ લો, ઇવન આપણે વેબસાઇટ ઉપર આપણે કન્ટેન્ટ શેર કરીએ છીએ, એ ડિઝાઇન લઈ લો. ફેસબુકના એડ પોસ્ટર છે એ ડિઝાઇન લઈ લો, લોગો લઈ લો. રાઈટ, બહુ બધી વસ્તુ, પ્રેઝન્ટેશન છે, ઇવન તમારા છોકરાઓ અગર પ્રી સ્કૂલમાં છે તો એ લોકોની વર્કશીટ છે યા ડ્રોઈંગ બુક છે, એ પણ તમે એનાથી બનાવી શકો છો. રેઝ્યુમે છે એનાથી બનાવી શકો છો કેનવાથી. તો એ બધું છે ને હું તમને હેલ્પ કરવાની છું. રાઈટ, બટ તમારે રેડી રહેવાનું છે. અને તમે જે પણ કંઈ શીખો છો, રાઈટ, તો તમારે શું કરવાનું છે, જેમ કે આજે તમે વિડીયો જોયો, રાઈટ, તો તમારે શું કરવાનું છે, ઇમ્પ્લિમેન્ટ તરત જ કરવાનું છે. જેટલું તમે ઇમ્પ્લિમેન્ટ કરશો, ઇમ્પ્લિમેન્ટ યાની તમે જે પણ શીખશો એની તમારે પ્રેક્ટિસ કરવાની છે. તો જેટલું તમે પ્રેક્ટિસ કરશો એટલા તમે છે ને પરફેક્ટ બનતા જશો. અને સ્ટાર્ટિંગના સમયમાં થોડું આપણને એમ થાય કે થશે નહીં થશે, પણ તમે તમારી જે પ્રેક્ટિસ છે એ કન્ટિન્યુ રાખી તો ડેફિનેટલી તમે એક સારા ગ્રાફિક ડિઝાઇનર બની શકો છો. અને કેનવાથી તમે આ જર્ની જે છે એ સ્ટાર્ટ કરી શકો છો. રાઈટ, તો ચાલો હવે કેનવા શું છે, કેનવામાં લોગિન કેવી રીતે કરવાનું છે એ આપણે જોઈએ. હવે કેનવામાં લોગિન કરવા માટે તમારે પહેલા તો ગૂગલ પર જવાનું છે. હા, અને સૌથી પહેલા તમારું અકાઉન્ટ રહેવા જરૂરી છે જીમેલનું. ઠીક છે,
તો જ તમે શું કરી શકો છો, એમાં અકાઉન્ટ ક્રિએટ કરી શકો. તમારી ઈમેલ આઈડી રહેવી જોઈએ, રાઈટ? તો તમારે શું કરવાનું છે, canva.com પર જવાનું છે. જેમ કે ગૂગલમાં ગયા તમે અને canva.com તમે ટાઈપ કર્યું. ટાઈપ કર્યા પછી તમને અહીંયા લોગિન ના એક અહીંયા છે ને, હું એનિનોમસ નું અહીંયા ઓન કરી દઉં, ઇનકોગ્નિટો વિન્ડો એક ઓન કરી દઉં, તાકી તમને છે ને હજી ક્લિયર થઈ જશે, રાઈટ? ચાલો 1 સેકન્ડ, હું ફરીથી અહીંયા તમારી સાથે એક સ્ક્રીન શેર કરું છું, કેમ કે ઓલરેડી મારી ગૂગલમાં સેવ છે. તો એને ડાયરેક્ટલી શું કર્યું, મારું જે લોગિન આઈડી હતું એનાથી એને લોગિન કરી લીધું. બટ તમારા આઈડિયા માટે ઠીક છે, કારણ કે હું પૂરા બેસિકથી તમને અહીંયા બતાવવાની છું, તો તમને પણ ખ્યાલ આવે કે કેવી રીતે હશે ફર્સ્ટ સ્ક્રીન. જેમ કે જો મેં હમણાં અહીંયા canva.com ઉપર મેં લોગિન કર્યું છે. અગર તમે ફ્રેશર છો તો તમને આ રીતે જે સ્ક્રીન છે, હવે એ મેં છે ને લેપટોપથી કર્યું છે, રાઈટ? ડેસ્કટોપથી કર્યું છે મારા. તો હવે શું કરવાનું છે, અહીંયા જો તમારે ઓલરેડી એમાં છે અકાઉન્ટ, તો તમે અહીંયા લોગિન કરશો અને તમારું આ પહેલી જ વાર જ તમે કરો છો, તમારો આઈડી નથી, તો તમે શું કરશો, એમાં સાઇન અપ કરશો, રાઈટ? સાઇન અપ કર્યા પછી તમારે શું કરવાનું છે, કન્ટિન્યુ વિથ. જો તમે ઓલરેડી એમાં છો જ, તમારું લોગિન છે, તો તમે કન્ટિન્યુ વિથ ગૂગલ કરી શકો, યા કન્ટિન્યુ વિથ ઈમેલ પણ કરી શકો, યા કન્ટિન્યુ અનાધર વે પણ છે. બટ હું તમને રિકમેન્ડ કરીશ કે કન્ટિન્યુ વિથ તમે ગૂગલ કરજો, ઠીક છે? જેમ જેમ જ તમે ગૂગલ કરશો પછી એ તમને શું કહેશે કે તમારું ઈમેલ આઈડી છે એ તમે નાખો, પાસવર્ડ નાખો, અને તમારે શું કરવાનું છે, આઈડીને વેરીફાઈ કરી લેવાનું છે, રાઈટ? અને એના માટે હવે તમે જ્યારે એમાં જેમ કે તમારું આઈડી એન્ડ ઓલ બધું નાખશો, ઠીક છે? હવે દેખો મેં અહીંયા શું કર્યું છે, કન્ટિન્યુ ઈમેલ કર્યું છે, ઠીક છે? તો એને શું કીધું કે તમારું જે લોગિન કોડ છે મેં તમને ઈમેલ કર્યું છે, રાઈટ? તો તમારે ઈમેલમાં જવાનું છે અને કન્ટિન્યુ વિથ ઈમેલ, અને આમ પણ તમે કરી શકો. કેનવા શું કરશે, તમને કોડ મોકલાવશે અને એમ હશે, પણ તમે જીમેલ થી કરો, તમારે વધારે પ્રોસેસ કરવાની જરૂરિયાત નથી, રાઈટ? ચાલો, હું અહીંયા આ સ્ક્રીન જે છે, એટલે તમને ખ્યાલ આવી ગયો છે કે આ સ્ક્રીનથી તમારે જવાનું છે કેનવા ઉપર, ઠીક છે? સાઇન અપ કરીને કરવાનું છે. એકવાર તમે લોગિન કરી દીધું ને પછી કઈ ટેન્શન નથી, ડાયરેક્ટ પછી લોગિન જ રહેશે તમારા અહીંયા, ઠીક છે? જ્યાં સુધી તમે લોગ આઉટ નથી કરતા ત્યાં સુધી એ લોગિન જ રહેશે. તો પછી આ તરહની જે સ્ક્રીન છે, આ ટાઈપની જે સ્ક્રીન છે, હોમ સ્ક્રીન છે, એ આવી જશે. પછી તમે અહીંથી તમારે જે ડિઝાઇન, આ હોમ સ્ક્રીન છે, રાઈટ? એવું સર્ચ બાર આવશે અહીંયા, એન્ડ આ થઈ ગયું તમારું ડેસ્કટોપથી તમે કેવી રીતે કરી શકો એ લોગિન. હા, હજી એક હશે એમાં કે એ તમને પૂછશે પણ કે તમને આ કેનવા જે અકાઉન્ટ છે તમને કેવી રીતે કરવાનું છે, પર્સનલી યુઝ કરવાનું છે, તમારું એજ્યુકેશનલ કંઈ છે, ઇન્સ્ટિટ્યૂટ છે, બિઝનેસ છે, ના એવું બધું ઘણું પૂછશે. તમે શું કરશો, સ્ટાર્ટિંગનું છે તો તમે શું કરશો, પર્સનલમાં ક્લિક કરશો. હવે તમને આમ થતું હશે કે અરે આ પેડ હશે, ત્યાં તમને પૂછશે પણ તમારે પ્રોમાં કરવાનું છે. બટ તમે શું કરશો, હમણાં આપણે સ્ટાર્ટિંગનું સમય છે, રાઈટ? તો આપણે શું કરીએ કે આપણે છે ને આને ફ્રી જે વર્ઝન છે એનું જ યુઝ કરીએ, અને તમને હું એટલું સરસ એમાં બતાવી દઈશ કે કેવી રીતે યુઝ કરવાનું છે. તો ડેફિનેટલી તમે ફ્રી વર્ઝનમાં પણ બહુ બધા મસ્તીના ડિઝાઇન્સ તમે બનાવી શકશો, રાઈટ? તો ચાલો, અને જો તો તમારે સ્ટાર્ટિંગનો ફેઝ છે તમે પર્સનલ કરજો, ઠીક છે? તો એ થઈ ગયું આપણે લેપટોપથી જે કર્યું છે લોગિન એના માટે, રાઈટ? હવે બીજી વાત છે કે વર્ષા, અમે મોબાઈલથી પણ ડિઝાઇન બનાવી શકીએ? યસ, ડેફિનેટલી તમે બનાવી શકો છો. એના માટે તમારે શું કરવાનું રહેશે, તમારે પ્લે સ્ટોર પર જવાનું છે એન્ડ તમારે કેનવા જે એપ છે એ ઇન્સ્ટોલ કરી લેવાનું છે તમારા મોબાઈલમાં, અને ત્યાંથી તમારે લોગિન કરવાનું છે. હવે તમે કહેશો કે શું અમે કેનવા એપને લેપટોપમાં પણ સેવ કરી રાખીએ, ઇન્સ્ટોલ કરી રાખીએ તો ચાલશે? જો તમે જેટલું બ્રાઉઝરથી કરશો ને એટલું તમને બહુ જ ઇઝીલી તમે એને યુઝ કરી શકશો. ઘણીવાર શું થાય છે, આપણે એપ લેપટોપમાં આપણે ઇન્સ્ટોલ તો કરી દઈએ પણ ઘણીવાર ડાઉનલોડિંગમાં એન્ડ ઓલ બહુ બધું ને ડિફિકલ્ટ આવે છે, ઠીક છે? ડિફિકલ્ટીઝ આવી છે. તો તમે છે ને ડાયરેક્ટ બ્રાઉઝરથી જ ઓનલાઈન જ તમે શું કરશો, કેનવાનો યુઝ કરશો. અને મોબાઈલમાં તમે શું કરશો, મોબાઈલમાં તમારે બ્રાઉઝર ઉપર જવાની જરૂરિયાત નથી, તમે ત્યાંથી એપથી તમે ઇઝીલી કરી શકશો,
ઠીક છે, ચાલો આઈ હોપ તમને બધાને અહીંયા સુધી સમજ આવી ગયું રહેશે. તો આજે આપણું ઇન્ટ્રોડક્શન હતું અને આપણે શું કર્યું આજે કેનવામાં આપણે લોગિન કરી લીધું છે ફ્રીમાં. ઠીક છે, તો આજનું તમારું ટાસ્ક એ છે કે તમારે શું કરવાનું છે, જીમેલ આઈડી થી તમારું જે કેનવા છે એમાં અકાઉન્ટ બનાવી લેવાનું છે. ઠીક છે, તો થેન્ક યુ સો મચ એવરીવન. અને જરૂરથી કેનવા ઇન ગુજરાતી ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરો, બહુ બધાને શેર કરો અને તમારી જે નોટિફિકેશન બેલ છે ને એને તમે ઓન પણ કરી રાખજો, તાકી તમારા કોઈ પણ વિડીયો છે ને મિસ ના થાય, રાઈટ? અને તમને નોટિફિકેશન મળી જાય, તરત જ વિડીયો આવી જાય એટલે નોટિફિકેશન મળી જાય તમને. ઠીક છે, તો ચાલો થેન્ક યુ એવરીવન અને મળીએ નેક્સ્ટ મસ્તીના વિડીયો સાથે. થેન્ક યુ.